ઘણા માતા પિતાઓનો પ્રશ્ન હોય છે કે બાળકને ખાવાનું કહેતા જે ભાગે છે અને ના પાડે છે. સમજવાની વસ્તુ એ છે કે બાળકને ભૂખ ન લાગવાનું કારણ દર વખતે નખરા જ નથી હોતા. આના કારણોમાં પાચનનું નબળું હોવું, ખોટા સમયે દૂધ પીવડાવવું, જંક ફૂડ અને બિસ્કિટ આપવા, તણાવ વધારે હોવો અને મોબાઈલ સાથે જમાડવું. ભૂખ દબાય તો વિકાસ અટકે છે. ભૂખ લાવવા માટે પહેલા રૂટીન અને પાચન સુધારવું જરૂરી છે. આના સોલ્યુશન માટે પહેલું, ભૂખ લાગે ત્યારે જ જમાડો, જબરદસ્તી ખવડાવવાનું બંધ કરો. બીજું છે ફિક્સ રૂટીન. ડેઈલી એક સમયે ખવડાવવાથી શરીરમાં બાયોલોજિકલ ક્લોક જળવાય છે. ત્રીજું છે દૂધ પ્લસ સ્નેક કંટ્રોલ. જમવાની પહેલા 1.5 થી 2 કલાક સુધી દૂધ પીવડાવવું નહીં. ચોથું છે મોબાઈલ વગર જમવું, જેથી મગજ અને પેટ વચ્ચે કનેક્શન બનશે. પાંચમું છે પાચન મજબૂત કરો, હળવો ઘરનો ખોરાક અને શાંતિથી ખાવાની ટેવ પાડો. આ 5 ટિપ્સ ફોલો કરો જે તમારા બાળકની ભૂખ અને વિકાસમાં ચોક્કસ મદદ કરશે. આવી જ હેલ્થ રિલેટેડ ટિપ્સ જોવા માટે અમને ફોલો કરો.